હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે છે એ ડિસ્કસ કરવાના છે. તમને અહીંયા વંચાતું જ હશે યસ નો ક્વેશ્ચન, કે જ્યારે કોઈ તમને એકદમ સીધો સાધો ક્વેશ્ચન કરે છે ત્યારે તમારે ગૂંચવાયા વગર કેવી રીતે સિમ્પલી આન્સર આપવાનો છે એ આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. આજનો વિડીયો પણ હંમેશાની જેમ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો લાસ્ટ સુધી આ વિડીયો તમારે જોવાનો છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. ડુ યુ લાઈક કોફી? હવે તમારે બહુ જ સિમ્પલી, ક્યાં તો તમે આન્સર બે જ રીતે કરી શકશો. ક્યાં તો તમારે હામાં આન્સર કરવાનો છે, ક્યાં તો તમારે યસ, આઈધર યસ ઓર નો, બેમાંથી એક જ તમારો આન્સર થવાનો છે. ઓકે, તો આપણે જોઈએ. ડુ યુ લાઈક કોફી? હવે તમારે એમ કેવું છે યસ, તો તમે કેવી રીતે એને સિમ્પલી તમારે આન્સર આપવાનો છે યસ આઈ ડુ. બસ સિમ્પલ, યસ આઈ ડુ. હવે ઇન કેસ તમારે ના પાડવી છે તો તમે કેવી રીતે આપશો? તમારે ના પાડવી છે તો તમે શું કહેશો? નો આઈ ડોન્ટ. બીજી એક વસ્તુ બહુ જ સિમ્પલ છે, તમારે અહીંયા યાદ રાખવાની છે. આ જે ટેન્સમાં છે ને એ ટેન્સમાં આપણો આન્સર થવાનો છે. બરાબર છે? જરાક પણ માઇન્ડમાં ડાઉટ રાખવાનો નથી. જો તમારે વિડીયો થોડી વાર ટાઈમ પોઝ કરવું હોય તો પોઝ કરીને તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, બહુ જ સિમ્પલ છે. ડુ યુ લાઈક કોફી? યસ આઈ ડુ. આપણે કયામાં આપણને ક્વેશ્ચન કર્યો છે? ડુથી, તો આપણો આન્સર પણ શેમાં થવાનો છે? ડુમાં જ થવાનો છે. ડુ યુ લાઈક કોફી? યસ આઈ ડુ. નો આઈ ડોન્ટ. ડુ યુ લાઈક ટી? યસ આઈ ડુ. નો આઈ ડોન્ટ. બીજું એક છે, એમાં લોકો એટલી બધી ભૂલો કરતા મેં જોયા છે. મારો જ પોતાનો એક્સપિરિયન્સ છે એટલે હું તમને અહીંયા સમજાવું છું. હવે બીજી એક વસ્તુ, કોઈ આપણને પૂછે છે, કોઈ આપણને પૂછે છે, ડુ યુ હેવ મની? ડુ યુ હેવ મની? ક્વેશ્ચન પૂછે છે તો ક્વેશ્ચન માર્ક ઇઝ કમ્પલસરી. ઓકે, ડુ યુ હેવ મની? હવે કોઈક મને પૂછે છે, શું તમારી પાસે પૈસા છે? ડુ યુ હેવ મની? તો મારો આન્સર યસ થશે. તો કેવી રીતે આન્સર કરીશ જોજો. યસ આઈ ડુ. યસ આઈ ડુ. મેં તમને પહેલા જ કીધું, જરાક પણ તમારે અહીંયા ગુંચવાવાની જરૂર નથી. મારો ક્વેશ્ચન શેમાં સ્ટાર્ટ થાય છે? ડુમાં સ્ટાર્ટ થાય છે, તો આન્સર પણ શેમાં કરીશ? ડુ. અહીંયા ઘણા લોકો શું મિસ્ટેક કરે છે? યસ આઈ હેવ થી તો મારો ક્વેશ્ચન સ્ટાર્ટ જ નથી થતો, આન્સર કેવી રીતે હેવમાં કરી શકું? જો બહુ સમજવા જેવી વસ્તુ છે, તરત તમને સમજમાં આવી જ જશે. ડુ યુ હેવ મની? ડુ યુ હેવ બુક? ડુ યુ હેવ પેન? જે રીતે તમારે લેવું હોય તમે લઈ શકો છો. યસ છે તો યસ આઈ ડુ. ડુ છે, અહીંયા હેવ મેં નથી લખ્યું, મેક શ્યોર. અને મારી પાસે નથી તો હું શું કહીશ? નો આઈ ડોન્ટ. મેં તમને એક હિન્ટ તો આપી જ છે કે મારું જે ક્વેશ્ચન જેમાં સ્ટાર્ટ થાય એમાં જ મારે સિમ્પલી યસ છે તો એવી રીતે રિપ્લાય કરવાનું છે, નો છે તો એવી રીતે મારે રિપ્લાય આગળ કરવાનો છે. ઓકે, ઠીક છે. મને લાગે છે કે આટલી વસ્તુ તમારા મગજમાં ઉતરી ગઈ છે. મારે એક વસ્તુ અહીંયા જે તમને કરાવવું હતું એ શું હતું? ડુ યુ લાઈક કોફી એન્ડ ડુ યુ હેવ. મતલબ કંઈ પણ તમારી પાસે હોવું. ઓકે, મારો ક્વેશ્ચન શેમાં સ્ટાર્ટ થાય છે? ડુ થી, તો મારે રિપ્લાય શેમાં કરવાનો? એક વસ્તુ તમારે સિમ્પલી યાદ રાખવાનું છે કે મારો ક્વેશ્ચન જેમાં સ્ટાર્ટ થશે મારે રિપ્લાય એમાં જ કરવાનો છે. જરાક પણ તમારે અહીંયા ગૂંચવાવાનું નથી. ઓકે, સિમ્પલી ખબર પડી ગઈ? ડુ યુ લાઈક કોફી? ડુ યુ લાઈક ટી? ડુ યુ લાઈક મિલ્ક? જેવી રીતે છે એવી રીતે તમારે યસમાં છે તો યસમાં આન્સર આપવાનો છે, અને નોમાં છે તો તમારે નોમાં સિમ્પલ આન્સર કરવાનો છે. હવે આવી રીતે તમારે તમારી જાતે 5 સેન્ટેન્સ લેવાના છે અને તમારી જાતે તમારે બનાવવાના છે. ઓકે, હવે આપણે બીજું જોઈએ. હેવ યુ એવર બીન ટુ અમેરિકા? કોઈક મને પૂછે છે, શું તમે ક્યારે પણ અમેરિકા ગયા છો? હેવ યુ એવર બીન ટુ અમેરિકા? મારો આન્સર શું? યસ કાં તો નોમાં જ થવાનો છે. યસ હું ગઈ હું તો આઈ હેવ, અને નોમાં છે મારો આન્સર તો હું શું કહીશ? નો આઈ હેવન્ટ. મારો ક્વેશ્ચન શેમાં હતો? મારો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે હેવ થી. ઓકે, તો મેં અહીંયા અગર મારો આન્સર યસ છે તો હું શેમાં કરીશ? યસ આઈ હેવ. હું ગઈ છું. નો આઈ હેવન્ટ, નથી ગઈ. બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમને મજા આવશે. હેવ યુ એવર સીન Titanic movie? Have you ever seen? Yes, I have.
નો આઈ હેવન્ટ. ઓકે, સિમ્પલી છે. એમાં આખું લાંબુ અમુક લોકોને શું થાય છે ઘણીવાર આ પણ બહુ છે કે નહીં આવડતું, જે લોકોને નથી આવડતું ને પરફેક્ટ, જે સ્પોકન ઇંગ્લિશ પરફેક્ટ જે નથી બોલી શકતા ને એ લોકો બહુ લાંબુ સેન્ટેન્સ બોલશે ને, અને જેને પરફેક્ટ આવડે છે ને એ શોર્ટમાં પતાવશે. આ હંમેશા યાદ રાખજો. ઓકે, ઠીક છે. વિલ યુ ગો ટુ વર્ક ટુડે? તમે કામ પર જવાના છો? વિલ યુ ગો ટુ વર્ક ટુડે? યસ આઈ વિલ. હા હું જઈશ. યસ આઈ વિલ. અને હું નહીં જવાની હોય તો શું કહીશ? નો આઈ વોન્ટ. વિલ યુ ગો ટુ ધ પાર્ક ટુડે? શું તમે પાર્કમાં આજે જવાના છો? જશો? તો હું શું કહીશ? યસ આઈ વિલ. નો આઈ વોન્ટ. સિમ્પલ. મેં તમને પહેલા જ કીધું વિડીયોના સ્ટાર્ટિંગમાં કે તમારો શેમાં પૂછાય છે એને તમારે આગળ એ જ રીતના રિપ્લાય કરવાનો છે. જે રીતનો તમારો ક્વેશ્ચન પૂછાય છે એ રીતના તમારે આગળ રિપ્લાય કરવાનો છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને તમને બહુ જ મજા આવશે. ઓકે, આવી રીતે તમે પણ જાતે તમારી રીતે સેન્ટેન્સીસ બનાવો તો તમને બહુ મજા આવશે. વિલ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક ટુડે? Will you complete your homework today? Yes, I will. No, I won't. બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. ઓકે, જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, આવી રીતે તમારે એક-એકના લઈને 5-5, 10-10 સેન્ટેન્સીસ બનાવવાના છે. સમજ પડી? આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યાં પણ તમને સમજ નથી પડી ત્યાં તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે. ઓકે, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં મળીશું.